હેલો, તો આજનો જે આપણો વિડીયો બનાવશું, તો આ વિડીયો સ્પેશિયલી એક તમારા લોગો ડિઝાઇન કરવા માટે છે કે તમે તમારો લોગો કેવી રીતના ડિઝાઇન કરી શકો અને ગમે ત્યાં તમે તમારા લોગોને પ્રેઝન્ટ કરી શકો. ઠીક છે, તો આ સ્પેશિયલી એક લોગો ડિઝાઇન માટે એક ફોટો બનાવેલો છે કે તમે તમારો પોસ્ટર કે ડિઝાઇન કેવી રીતના બનાવો અને યુઝ કરી શકો તમારા સોશિયલ મીડિયામાં, તમારી બ્રાન્ડિંગમાં, તમારા પોસ્ટરમાં, તમારા બેનરમાં કેવી રીતના યુઝ કરો. ઠીક છે, તો આજને જે વેબસાઇટ છે ને એ તમારો આઈડિયોગ્રામ કરીને છે. તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ આ વેબસાઇટમાં જવું પડશે આઈડિયોગ્રામ કરીને. ઓકે, તો તમારી પાસે જો આનું એકાઉન્ટ ના હોય ને તો તમારે પાસે આનું એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે, ideogram.ai. ઠીક છે, તમારે આ વેબસાઇટમાં જવાનું, તમારે એમાં લોગિન કરવાનું, એટલે તમને આ વેબસાઇટ ખુલશે. ઠીક છે, તો ફર્સ્ટ ઓફ ઓલ મેં તમને એક શીટ આપેલી છે. હવે શીટમાં ફર્સ્ટ ઓફ ઓલ એક લોગોની શીટ છે, તો આમાં મેં ક્લિક કરીશ લોગો શીટમાં. હવે લોગો શીટમાં મેં અલગ અલગ ટાઈપના એક પ્રોમ્પ્ટ આપેલા છે જેને તમે યુઝ કરી અને તમે તમારું એક લોગો બનાવી શકો. ફર્સ્ટ ઓફ ઓલ કે ભાઈ મેં આને કોપી કર્યું, આને કોપી કરી દીધું. ઓકે, કોપી કરી અને હું ક્યાં જઈશ, આવી રીતના આમાં જા, આ વેબસાઇટ છે ને એમાં આમાં ક્લિક કરી અને હું આમાં પેસ્ટ કરી ગયા. ઠીક છે, પેસ્ટ કરી અને જો તમારે શું ચેન્જ કરવાનું, તમારે અહીંયા ખાલી આ નામને ચેન્જ કરવાનું. જેમ કે મારું નામ આ છે, હવે માની લે કે મારે બીજો લોગો બનાવો. હવે તમારું નામ લેટ સપોઝ કે મિતેશ છે. ઠીક છે, ને ટ્રાય કરીએ આપણે ઓમકેશનું ટ્રાય કરીએ, અમારો જે સ્ટુડન્ટ છે ને એનું ટ્રાય કરીએ, ડીજે ઓમકેશ. ઠીક છે, તો મેં ડીજે ઓમકેશ ટ્રાય કર્યું. હવે હું આને જનરેટ કરી. ઠીક છે, તો આના 3 ક્રેડિટ કપાશે. તો તમને એક અઠવાડિયામાં અથવા તો એક દિવસમાં તમને મિનિમમ 10 પોઈન્ટ મળશે. એટલે તમે 10 પોસ્ટર એટલે કે 3 થી 4 પોસ્ટર એક દિવસમાં બનાવી શકો. અને એક પોસ્ટર જ્યારે તમારી પાસે આવે ને તો એમાં તમારી પાસે ટોટલ 4 ફોટોઝ આવશે. ઠીક છે, હવે મેં શું કર્યું કે ભાઈ મારે પોસ્ટર ડિઝાઇન કરવું છે, લોગો ડિઝાઇન કરવો છે ડીજે ઓમકેશ કરીને. ઠીક છે, તો આપણે આને જનરેટ કરીએ. ઓકે, હવે જનરેટ કરશું એટલે આપણી પાસે શું આવશે, એક પ્રોમ્પ્ટ બની, આ પ્રોમ્પ્ટનો એક લોગો બનીને આપણે પાસે આવશે, એને આપણે યુઝ કરી શકશું. ઓકે, હવે જો મારું 25% કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ કરશો ને તો તમારે વધારે ટાઈમ આવશે, કેમ કે તમારી પાસે આનું પ્રીમિયમ વર્ઝન નહીં હોય. એટલે આપણી પાસે આનું પ્રીમિયમ વર્ઝન છે, એટલે આપણે આ ઇન્સ્ટન્ટલી 15 થી 20 સેકન્ડની અંદર આપણે લોગો બનીને તૈયાર મળી જશે. ઠીક છે, હવે આપણે શું કર્યું કે ભાઈ લોગો ગ્રાફિટીમાં ક્રિએટ કરવાનું છે. હવે આપણે ચેકઆઉટ કરીએ કે ભાઈ આ લોગો કેવી રીતના બનેલો છે. ઓકે, તો મેં જે આ પ્રોમ્પ્ટ બનાવેલા છે ને, આ અલગ અલગ ટાઈપના પ્રોમ્પ્ટ. ઠીક છે, એ પ્રોમ્પ્ટનો તમે યુઝ કરી અને તમારા અલગ અલગ ટાઈપના લોગો ક્રિએટ કરી શકો. હવે જો તમારા આ માની લે કે તમારા ક્રેડિટ પૂરા થઈ ગયા, તમને જે ક્રેડિટ આપેલા હોય ને, ઠીક છે, આ ક્રેડિટ તમારા પૂરા થઈ ગયા હોય, જેમ કે આમાં 1000 ક્રેડિટ છે. હવે જો તમારા ક્રેડિટ પૂરા થઈ ગયા હોય ને તો તમે તમારા દોસ્તારનું એકાઉન્ટ લઈ અને એમાં બી ક્રિએટ કરી શકો, અથવા તો એક ફેક ડમી એકાઉન્ટ ક્રિએટ કરી અને આનું એકાઉન્ટ બનાવી અને એમાંથી બી તમને ફોટો ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવશે. ઓકે, હવે જો મારું આ કમ્પ્લીટ થઈ ગયું છે જનરેટ કરેલું, તો હું આના પર ક્લિક કરીશ. ઓકે, એટલે મારા જે પણ મેં લોગો બનાવેલ છે ને, હવે જો મેં શું કર્યું, જસ્ટ મેં ખાલી આમાં એક પ્રોમ્પ્ટ આપ્યો ડીજે ઓમકેશ કરીને, એટલે મારા નામનું આ પોસ્ટર બનીને આવી ગયું. હવે આ હું મારો લોગો બનાવી શકું. ઠીક છે, માની લે કે મારે લેપટોપમાં લોગો બનાવવો છે, તો આ રીતે હું લોગોને ડાઉનલોડ કરી શકું, ડીજે ઓમકેશ, ડીજે ઓમકેશ. ઠીક છે, હવે આ એક એવા ખતરનાક લોગો બનીને આવે કે ભાઈ તમને લાગે કે ભાઈ આ રિયલમાં બનાવેલા છે. ઠીક છે, હવે માની લે કે મારે આને ચેન્જ કરવું છે નિર્મલ. ઠીક છે, ડીજે નિર્મલ. હવે હું આને નિર્મલ ટાઈપ કરી નાખું, એટલે હવે હું આને પાછો જનરેટ કરીને એટલે ડીજે નિર્મલના નામનો લોગો બનીને આવશે. ઓકે, તો આ વસ્તુનો ટ્રાય કરશો કે તમે જે મેં આ તમને ફાઇલ આપેલી છે ને, હવે એને પહેલાં તો કોપી કરવાની. ઠીક છે, કોપી કરી અને જ્યાં મારું નામ લખેલું છે ને ડીજે હિતવેક્સ, તો ત્યાં તમે તમારું પોતાનું નામ ટાઈપ કરી દેજો. ઠીક છે, હવે આમાં બધી જગ્યા પર મેં કંટ્રોલ એચ કરું ને, કંટ્રોલ એચ, કંટ્રોલ ડબલ્યુ, કંટ્રોલ એફ. હવે જ્યાં ડીજે હિતવેક્સ લખેલો હશે ને એ બધી તમને હાઇલાઇટ થઈ જશે કે ભાઈ ડીજે હિતવેક્સ ક્યાં ક્યાં લખેલું છે. એટલે તમારે આ વસ્તુને તમારે જસ્ટ કંટ્રોલ એફ પ્રેસ કરી અને તમારે આ ટાઈપ કરવાનું, એટલે કે જ્યાં જ્યાં પણ આ ડીજે હિતવેક્સ કરીને લખેલું હશે ને ત્યાં તમારે તમારું પોતાનું નામ લખવાનું. જો હવે અહીંયા ડીજે સાઇની મિચરેવાળા છે ને, તો આને તમારે અહીંથી ચેન્જ કરી લખવાનું. ઠીક છે, તો હું આને અહીંયા કદાચ ચેન્જ થતું હોય તો હું અહીંયા કરી લખું ડીજે હિતવેક્સ. ઓકે, નથી થતું તો હું મારી મેઇન ફાઇલ છે ને ત્યાં હું ટાઈપ કરી આવીશ, એટલે એ મારું પોસ્ટર ચેન્જ થઈ જશે. ઓકે, જેમ કે ક્યાં ગયું ડીજે. ઓકે, આને અહીં કોપી કરી લઉં, કંટ્રોલ એફ, કંટ્રોલ વી. ઓકે, તો હવે હું અહીંયા ચેન્જ કરી નાખું ડીજે હિતવેક્સ, એટલે તમારે ફાઇન્ડ કરવામાં ઇઝી રહે કે ભાઈ જ્યાં ડીજે હિતવેક્સ લખેલું હોય ને તો ત્યાં તમારે આવી રીતના ચેન્જ કરી નાખવાનું. ઓકે, હવે બધા લોગોમાં મેં એવી રીતના ડિઝાઇન જ કરેલું છે. હવે માની લે કે મારું આ મારે ચેન્જ કરવું છે. ઠીક છે, હવે આમાં કેલ્વિન કરેલું છે. ઓકે, તો હું શું કરીશ કે ભાઈ આમાં કેલ્વિન છે તો ત્યાં હું મારું
નામ ટાઈપ કરી દઈશ. હવે લેટ સપોઝ કે તમને હું ડાયરેક્ટલી અત્યારે ચેન્જ કરું છું એટલે મારા આઈડિયા નથી, બટ હું ડીજે બધી જગ્યા પર ડીજે હિતવેક્સ ટાઈપ કરું છું. એટલે તમારે જસ્ટ ખાલી એનો જ ફોકસ કરવાનું કે જ્યાં પણ ડીજે હિતવેક્સ લખેલું હોય ને ત્યાં ચેન્જ કરી આવવાનું તમારે. ઓકે, હવે મારું આ વસ્તુ ચેન્જ થઈ ગઈ છે. હવે હું આને શેર કરી નાખું. ઓકે, પબ્લિશમાં જઈશ. ઓકે, હવે પબ્લિશમાં જઈ એટલે મારી પાસે આ ઇન્સ્ટન્ટલી જે મેં અત્યારે ચેન્જ કર્યું ને એ બધી વસ્તુ અહીંયા અપડેટ થઈને આવી જશે. ઓકે, લોગો શીટની જેમ વાત કરું તો જ્યાં ડીજે હિતવેક્સ કર્યો છે ને, કંટ્રોલ F ડીજે હિતવેક્સ. હવે જો હવે જેટલી જગ્યા પર ડીજે હિતવેક્સ લખેલો છે ને એ બધી જગ્યા પર તમારે જઈ કોપી કરી અને જ્યાં ડીજે હિતવેક્સ છે ત્યાં તમારું નામ લખી નાખવાનું. ઓકે, હવે મેં હમણાં ટાઈપ કર્યું હતું એ ડીજે ઓમકેશ નહોતું ને એની જગ્યાએ નિર્મલ ટાઈપ કર્યું હતું. ઓકે, તો હવે ડીજે નિર્મલનું કેવી રીતના આવ્યો લોગો, તો આપણે જોવા જઈએ કે ડીજે નિર્મલનો કેવી રીતના બનાવેલા આવ્યો. ઠીક છે, હવે જો આ ડીજે નિર્મલનો લોગો આવ્યો, ડીજે નિર્મલ, ડીજે નિર્મલ, ડીજે નિર્મલ, નિર્મલ આવ્યું, ડીજે નિર્મલ અને નિર્મલ. ઓકે, તો આવી રીતના તમારો પોતાનો ડીજે તમે આવી રીતના ક્રિએટ કરી શકો છો. ઓકે, સો આઈ હોપ કે તમને આ ઘણા બધા વિડીયો પરથી તમને આઈડિયા આવ્યો હશે કે ભાઈ લોગો કેવી રીતના ડિઝાઇન કરવો. હવે આપણે તમને ફરીથી એકવાર બતાવી દઉં કે ભાઈ લોગો કેવી રીતના ડિઝાઇન કરવો. હવે મારે આમાંથી આને ચેન્જ કરવાનું છે, આને કોપી કરું, પછી આ વેબસાઇટમાં જાઉં, આઈડિયોગ્રામની વેબસાઇટમાં અહીંયા જે વસ્તુ લખે છે ને એને પેસ્ટ કરી દઉં, ફરીથી પાછું અહીંયા જનરેટ કરું. ઓકે, હવે મારી પાસે મિનિમમ 1 થી 1.5 મિનિટ લેશે કેમ કે મેં એને પૈસા આપેલા છે. ઓકે, હવે તમે પૈસા ન આપેલા હોય ને તો તમારે વેઇટ કરવું પડશે મિનિમમ 3 થી 4 મિનિટનો. બટ અમને 15 થી 20 સેકન્ડની અંદર મને આ લોગો બનીને આવી જશે. ઓકે, આ 54% અમારો બનીને તૈયાર થઈ ગયું છે લોગો. હવે જો મારો જે લોગો મેં વિચાર્યો હતો ને એ લોગો આવી રીતના હતો. હવે આ કેવી રીતના બન્યો કંઈ ખબર નહીં, બટ આપણે ટ્રાય કરીએ કે ભાઈ આ લોગો કેવો બનવા માંગે છે. ઓકે, તો જો મારો લોગો આવી રીતના બન્યો ડીજે હિતવેક્સ કરીને. ઓકે, તો આવી રીતના પોસિબલ છે કે ભાઈ તમે તમારો લોગો બનાવી શકો. એક આવો આવ્યો, એક આવો આવેલો છે, એક મોટું પટલું આવેલો છે. ઠીક છે, અને એક આવો. એટલે તમારો લોગો બનાવવાની એક પ્રોસેસ એકદમ સિમ્પલ બની ગઈ. તો આઈ હોપ કે તમને આ વિડીયોમાંથી ઘણી બધી વેલ્યુ મળી હશે અને જેને તમે ઇમ્પ્લિમેન્ટ કરી અને તમે તમારો પોતાનો લોગો બનાવશો ફ્રી ઓફ કોસ્ટ. અને જો તમારો એકાઉન્ટમાં ક્રેડિટ પૂરા થઈ ગયા હશે ને તો તમારે શું કરવું પડશે કે જો આમાં એકાઉન્ટમાં મારે છે, આમાં એકાઉન્ટમાં 253 ક્રેડિટ છે, બટ તમારે ફ્રી જ્યારે એકાઉન્ટ ક્રિએટ કરો તો તમારે મિનિમમ 10 જ ક્રેડિટ આવશે આખા મહિનાના અથવા તો એક દિવસના. એટલે તમારે જો પૂરા થઈ ગયા એટલે તમારે શું કરવાનું, ફરીથી પાછું રીસેટ કરવાનું. ઠીક છે, સો થેન્ક યુ સો મચ. મળશું નેક્સ્ટ વિડીયોની અંદર, એમાં કંઈક વસ્તુ અલગ શીખશું. ઠીક છે.